Audio Jungle. 2017ના બનાવવાના ન્યાય માટે આજ 2025 સુધી પણ લોકો રાહ જોઈ રહ્યા છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે એક સાથે 4 ખૂન થયા, જેની સામે તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ સચોટ કાર્યવાહી કરેલ નથી। જે ખૂન થયું તેના પરિવારના લોકો આજ દિન સુધી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમના પરિવાર સાથે થયેલ અન્યાય સામે ન્યાય મળશે। ત્યારે આ તંત્રએ બનાવવામાં સચોટ કાર્યવાહી થાય, આરોપીઓને સખ્તમાં સખ્ત સજા થાય તથા ઉદાહરણરૂપ ન્યાય મળે, જેથી આવનારા સમયમાં અન્ય લોકો આવું કૃત્ય કરતા પહેલા 1000 વાર વિચારે। અને તમામ જે ખૂનો થયા 4 એની તપાસ ફરીને ચાલુ કરાવડાવી અને તે પછી જે અધિકારી પાસે તપાસ આવે છે, અધિકારી ફરિયાદીને બોલાવે, 2 કલાક 5 કલાક બેસાડે અને કે કાલે આવજો। આવું સતત 4 થી 5 મહિના થતું આવે છે। ઉપલા અધિકારી જે રહ્યા એ તટસ્થ પ્રમાણે ફરિયાદીને ન્યાય દેવા માટે। મારું નામ દેવરાજભાઈ સોમાભાઈ ગોહેલ, ગામ માનકેતરા, તાલુકો માંગરોળ ને જિલ્લો જુનાગઢ। બનાવમાં એવું છે કે તારીખ 1/11/2017 એકી સાથે 4 મર્ડર થયેલા હતા એવો મને ફોન વેરાવળ જ્યારે નોકરીમાં હતો ત્યારે આવ્યો કે ભાઈ તારી વાડીએ કોઈ નથી। એ જીકા દેવા પરમાર રહે ઢેલાણા એમનો ફોન આવ્યો હતો કે તારી વાડીએ તારા પરિવારમાં કોઈ નથી ને ઝરિયાવાડે ગામે એક બેનનું મર્ડર થયું છે કુટુંબમાં, એટલે બધા ત્યાં ગયા છે। આવો બનાવને કારણે મેં તપાસ કરી, ભત્રીજાઓને બધાને ફોન કર્યો ત્યારે એક ભત્રીજો જે બાજુમાં વાડી છે કોન્સ્ટેબલ શાંતિપોલા ગોહેલની, તો શાંતિપોલા ગોહેલ અને એમનું પરિવાર અને કારામંગા માવદિયા, ભૂરાકોડા ગોહેલ એ આખી ટોળકી ત્યાં બેઠેલી અને છોકરો ગયો ત્યારે 2 દોડીને ભાગ્યા હતા। એ 2 જે હતા ભૂરાકોડા ગોહેલ અને કારામંગા માવદિયા એમને એના કાકાની વાડીએથી કોળારામાં ગોહેલની વાડીએથી ગિરફ્તાર કર્યા હતા। તો જે તે સમયે મને પોલીસ તપાસની અંદર જીપમાં બેહાડીને માંગરોળ પોલીસ સ્ટેશન લઈ ગયા ત્યારે જે કોલ ડિટેલ કાઢી હતી ડીવાયએસપી જાડેજા સાહેબે એ 5 પેજની હતી। એની અંદર 95 કોલ હતા જે કારામંગા માવદિયાના। તો જે તે સમયે આ લોકોએ જે કોલ ડિટેલની ચાર્જશીટ બનાવવામાં આવેલી છે કે ત્યારે પીએસઆઈ રાઠોડ અને ડીવાયએસપી જાડેજા સાહેબનો સ્ટાફે આ મળી અને મારી હાજરીની અંદર આ આખું કૃત્ય ગેરકાનૂની કરેલ છે। તો મેં હાલની તકે અત્યારે મેં 45 અરજીઓ આપી છે, આરટીઆઈ કરેલી છે, અપીલ કરી છે અને ઉચ્ચ અધિકારી જુનાગઢ જિલ્લામાં જ્યારે હર્ષદ મહેતા